महाकुंभ मेळाને લઈને રેલવે વિભાગ દોડાવશે 3000 વિશેષ ટ્રેન 560 ટ્રેન પ્રયાગરાજમાં બનેલ રિંગ રેલ રૂટ પર દોડશે। પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન મહાકુંભનું આયોજન। ચીને બનાવી દુનિયાની સૌથી હાઈ સ્પીડ બુલેટ ટ્રેન કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડી શકે એવી ક્ષમતા। CR 450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડેલ મુસાફરીના સમયમાં વધુ ઘટાડો કરશે। ચીનમાં વિશ્વનું સૌથી મોટું હાઈ સ્પીડ રેલ નેટવર્ક। નવા વર્ષ પહેલા ઇસરોએ રચ્યું ઇતિહાસ। સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટનું સફળ લોન્ચિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત। ઇસરોએ તેને ભારતના સ્પેસ પ્રોગ્રામમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું। નવા વર્ષમાં ઇસરોનું GSLV મિશન સૂચિત GSLV મિશન જાન્યુઆરીમાં શ્રીહરિકોટાથી તેનું 100મું પ્રક્ષેપણ કરશે। 100મું GSLV મિશન કરશે લોન્ચ। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર કરાઈ રહી છે ફ્લાવર શોની તૈયારી। દેશ વિદેશના 15 લાખ રોપાઓ અને 61 સ્કલ્પચર બનશે આકર્ષણનું કેન્દ્ર। 30થી વધુ એક્ઝોટિક ફૂલોની જાતો પ્રદર્શિત કરાશે। વડોદરામાં અધિકારીઓના પાપે નાગરિકોને થઈ રહી છે હાલાકી। સમયમર્યાદા પૂર્ણ થયા છતાં પાણી ડ્રેનેજ સહિતના અનેક કામો અધૂરા। પાલિકાની રિવ્યુ બેઠકમાં ખુલી મ્યુનિસિપલ કમિશનરની પોલ। અનેક કામ અધૂરા છતાં તકવાદીઓએ મ્યુનિસિપલ કમિશનરને સફળ બનાવ્યાની ચર્ચા। વડોદરા જિલ્લા પંચાયતનું 38 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર કરાયું। સામાન્ય સભામાં બજેટ રજૂ કરી મંજૂર કરાશે। ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બજેટનું કદ 2 કરોડ વધારાયું। પૂર બાદ બજેટમાં કાંસની સફાઈ માટે પ્રથમ વખત 30 લાખ ફાળવાયા। મહેસાણાના 63 વર્ષીય તબીબ મુકેશ ચૌધરીની અનોખી સિદ્ધિ। 675 કિલોમીટર લાંબી સાયકલિંગ રેસ 34 કલાક 44 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ સ્થાન મેળવ્યું। જયપુરથી બીકાનેર અને બીકાનેરથી પરત જયપુર સુધી ચલાવી સાયકલ। દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરાઈ। યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થતા લેવાયો નિર્ણય। 31 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક રખાશે। રાજ્યમાં 7 દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે। ઠંડીને લઈ હવામાન વિભાગે કરી આગાહી। આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે। અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા। ઠંડીમાં ઠૂંઠવાયું ગુજરાત। રાપરમાં સૌથી ઓછું 5.2 ડિગ્રી તાપમાન। નલિયામાં 6, થરાદમાં 7.7, અંબાજી મંદિર ખાતે 8.7 ડિગ્રી તાપમાન। રાધનપુરમાં 9 ડિગ્રી, ભુજમાં 10.2, ડીસામાં 10.6 ડિગ્રી સુધી ગગડ્યો પારો। ઉત્તર પ્રદેશના 50 જિલ્લામાં કોલ્ડવેવની ચેતવણી। લખનઉ સહિત અનેક જિલ્લાઓ શીતલહેરની ઝપેટમાં। 2 દિવસ કાતિલ ઠંડીની મૌસમ વિભાગે કરી આગાહી। રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં तीव्र ठंडी यथावत। शीतलहर અને ગાઢ ધુમ્મસના કારણે જનજીવન ખોરવાયું। મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા 2 દિવસમાં 5 ડિગ્રી ઘટ્યું તાપમાન। ધુમ્મસના કારણે વાહન ચાલકોની રફતાર પર લાગ્યું બ્રેક। ઉત્તરના પર્વતો પર હિમવર્ષા થતા तीव्र ઠંડીની આગાહી। પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ગગડી શકે છે ઠંડીનો પારો। શીતલહેરની હવામાન વિભાગે કરી આગાહી। હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં तीव्र ठंडीની સંભાવના। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં મોટી સંખ્યામાં ઉમટ્યા પ્રવાસીઓ। હિમવર્ષા બાદ કુદરતના ખોળે નવા વર્ષના સ્વાગતની ઉજવણી કરવા પહોંચ્યા પ્રવાસીઓ। બરફથી પથરાયેલી ચાદરમાં બાળકની જેમ રમતા દેખાયા યુવાનો। જમ્મુ કાશ્મીરના અફાટ હિમાચ્છાદિત વિસ્તારમાં ઉમટ્યા લોકો। જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આહલાદક દ્રશ્યો વચ્ચે ધરતી પર સ્વર્ગની લોકોએ કરી અનુભૂતિ। જમ્મુ કાશ્મીરનું ભદેરવા સ્વર્ગમાં ફેરવાયું। ઠેર ઠેર બરફના થર જામતા હિમાચ્છાદિત પર્વતોનો સુંદર નજારો જોવા મળ્યો। બાળકોએ બરફની ચાદર પર લપસણી ખાવાની લીધી મજા। બાળકોની ગમતનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ। જમ્મુ કાશ્મીરના અનંતનાગનો આહલાદક નજારો। પર્વતો પણ ધુમ્મસમાં ઢંકાયા। જાહેર માર્ગો, ઘર સહિત ચોતરફ બરફની ચાદર છવાતા જનજીવન ઠપ થયું તો રસ્તા પર વાહનોની પણ લાંબી કતાર જોવા મળી। અનંતનાગમાં ભારે હિમવર્ષા બાદ જનજીવન પ્રભાવિત। રહેણાંક મકાનો પર 2 થી 3 ફૂટ સુધી બરફના થર જામતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તંત્રએ ભારે હિમવર્ષા અને સતત ગગડી રહેલા તાપમાનના લીધે લોકોને બહાર ન જવા આપી સૂચના। જમ્મુ કાશ્મીરના ભદ્રવાહમાં શ્વેત ચાદર છવાઈ। કુદરતે જાણે પર્વતોને કેનવાસ સમજી શ્વેત પીંછી ફેરવી હોય તેવા મનમોહક દ્રશ્યો સામે આવ્યા। હિમવર્ષા થતા સ્થાનિકો, ખેડૂતો અને પ્રવાસીઓમાં ખુશીનો માહોલ।
જમ્મુ કાશ્મીરનું બુડગામ શ્વેત ચાદર હેઠળ ઢંકાયું. ઠેર ઠેર 2 થી 3 ફૂટ બરફ પથરાતા જનજીવન ઠપ થયું. માઇનસમાં તાપમાન નોંધાતા લોકોને ભારે હિમવર્ષામાં ઠૂંઠવાનો વારો આવ્યો. જમ્મુ કાશ્મીરના ડોડામાં પર્વતો અને ઘરો બરફની ચાદરમાં લપેટાયા. ભારે હિમવર્ષા બાદ સર્વત્ર બરફ જ બરફ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હિમવર્ષાના કારણે ઠંડીનો પારો ગગડતા લોકો ઠૂંઠવાયા. જમ્મુ કાશ્મીર એલઓસી નજીક ભારે હિમવર્ષા. જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ. પડકારરૂપ વાતાવરણમાં પણ દેશની સુરક્ષા માટે ભારતીય આર્મીના જવાનો અડીખમ. હિમાચ્છાદિત પ્રદેશમાં પણ સતત સરહદ પર તૈનાત છે જવાનો. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના કહેર વચ્ચે ભારતીય આર્મી જવાનો અડીખમ. બરફના જાડા થર વચ્ચે જવાનોએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું. મેટલ ડિટેક્ટર, ડ્રોન કેમેરા સહિતના સાધનોની મદદથી જવાનોએ પેટ્રોલિંગ કર્યું. હિમાચલ પ્રદેશમાં મોસમ વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. ભારે બરફવર્ષા થવાનું હવામાન વિભાગનું અનુમાન. પ્રદેશના મોટાભાગના પર્વતીય વિસ્તારોમાં થઈ શકે ભારે હિમવર્ષા. હિમાચલના હિમાચ્છાદિત પર્વતો વચ્ચે પ્રવાસીઓની ભીડ. મનાલીમાં પેરાગ્લાઇડિંગ, હોટ એર બલૂન, સ્કીઇંગ સહિતની એક્ટિવિટી આકર્ષણનું કેન્દ્ર. બરફથી ઢંકાયેલા પર્વતો વચ્ચે સહેલાણીઓ લઈ રહ્યા છે વિવિધ એક્ટિવિટીઓનો અનોખો અનુભવ. હિમાચલ પ્રદેશમાં મનાલીનો સુંદર નજારો સામે આવ્યો. બરફ આચ્છાદિત ઘર અને પર્વતોનો મંત્રમુગ્ધ કરતો નજારો આવ્યો સામે. હિમવર્ષા બાદ મનાલી જાણે સ્વર્ગમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મનાલીમાં હિમવર્ષા બાદ સોળે કળાએ ખીલી ઉઠી કુદરત. પ્રકૃતિએ વૃક્ષો પર જાણે સફેદ ચાદર પાથરી હોય તેવો આભાસ થયો. પ્રવાસીઓએ હિમવર્ષાની માણી મજા તો સતત તાપમાન ગગડતા તંત્ર ખડે પગે. ઉત્તરાખંડના જોશીમઠમાં ઉમટ્યા પ્રવાસીઓ. ચોતરફ બરફના થર જામતા લોકોએ સ્કી કરવાની લીધી મજા. પ્રવાસીઓએ સોનેરી પર્વતો વચ્ચે બરફમાં રમવાની મજા માણી તો લોકોએ ઠૂંઠવાતા તાપમાનમાં બરફવર્ષાનો લીધો આનંદ. ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે હિમવર્ષાએ સર્જી મુશ્કેલી. રસ્તાઓ પર બરફના થર જામતા અનેક રસ્તા બ્લોક થયા. 3 ફૂટ જેટલો બરફ પથરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. તંત્રએ જેસીબી મશીનથી બરફ દૂર કરવા કર્યા પ્રયાસ. દિલ્હીમાં ભર શિયાળે વરસાદ બાદ હવાની ગુણવત્તામાં સુધારો. દિલ્હી એનસીઆરમાં EQI 183 નોંધાયું. EQI મધ્યમ શ્રેણીમાં નોંધાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટો ધડાકો. સમગ્ર કૌભાંડ 6000 કરોડનું નહીં પરંતુ 400 કરોડનું હોવાનો ખુલાસો. ભૂપેન્દ્ર ઝાલાએ 2020માં વાઈફાઈ કોઈનમાં રોક્યા હતા નાણાં. બાદમાં અલગ અલગ ડિજિટલ કરન્સીમાં રોક્યા. બીઝેડ ગ્રુપમાં 11,000 ધારકોએ રોકાણ કર્યું હોવાની માહિતી. ભૂપેન્દ્ર ઝાલાએ 100 કરોડ લોકોને ચૂકવ્યા નહીં અને પોતે 100 કરોડની મિલકત વસાવી. લાખોના રોકાણ પર મોંઘીદાટ ગિફ્ટ આપતો. ભૂપેન્દ્ર ઝાલાના મહિલા પોલીસકર્મી સાથે સંબંધ હોવાનું ખુલ્યું. મહિલા પોલીસકર્મી સાથે લગ્ન કરવાનો હતો ભૂપેન્દ્ર ઝાલા. મહિલા પોલીસકર્મી સહિત સગા સંબંધીઓની મિલકતની પણ થશે તપાસ. ભૂપેન્દ્ર ઝાલાની જાળમાં ક્રિકેટરો પણ ફસાયા હોવાની માહિતી. 3 ક્રિકેટરોના રોકાણ મુદ્દે ચાલી રહી છે તપાસ. એક ક્રિકેટરે 25 લાખ સુધી રોકાણ કર્યું હોવાનો ખુલાસો. 10 લોકોએ 1 કરોડથી વધુ રોકાણ કર્યું. રાજસ્થાનમાં આવેલા યાત્રાધામ નાથદ્વારામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર. ક્રિસમસની રજાઓ હોવાથી તેમજ નવા વર્ષ નિમિત્તે શ્રીનાથજીના દર્શન માટે ઉમટ્યા ભક્તો. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાંથી આવ્યા ભક્તો. નવા વર્ષ 2025ને આવકારવા ઉત્તર પ્રદેશમાંથી આવેલી તીર્થનગરી બનારસ પહોંચી લાખોની ભીડ. કાશી વિશ્વનાથના દર્શન કરવા ઉમટ્યા લોકો. ગંગા આરતીનું પણ વિશેષ આયોજન કરાયું. રાજસ્થાનના સવાઈ માધોપુરના રણથંભોરમાં પ્રવાસીઓનું ઘોડાપુર. શિયાળાની રજાઓ અને નવા વર્ષના આગમનને યાદગાર બનાવવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા પર્યટકો. વાઘ માટે પ્રખ્યાત છે રણથંભોર. સુરતના પીપલોદમાં આવેલી ફેશન ડિઝાઇન કોલેજમાં કરાઈ 31ની ઉજવણી. વિદ્યાર્થીઓએ સાડી અને સૂટ સાથે રેમ્પ વોક કરતા દેખાયા. ડીજેના તાલે વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર બસ ડેપોની લીધી હતી ઓચિંતી મુલાકાત. નિર્ધારિત કાર્યક્રમ વિના અચાનક સીએમ આવી જતા કર્મચારીઓ પણ ચોંકી ગયા. સીએમએ ટિકિટ વિન્ડોની કામગીરીનું કર્યું નિરીક્ષણ. બસ સ્ટેશન પરના મુસાફરો પાસેથી સીએમએ લીધું ફીડબેક. ભાવનગર જિલ્લામાં રવિ પાકના વાવેતરમાં વધારો. છેલ્લા 2 સપ્તાહમાં ઘઉંનું વાવેતર 2.5 ગણું થયું. ડુંગળી અને ચણાના વાવેતરમાં પણ વધારો નોંધાયો.
સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા રાજપર ગામમાં મોતના પુલથી લોકો ત્રાહિમામ. કેનાલ પર બનાવેલો પુલ છેલ્લા 1 વર્ષથી અતિ જર્જરિત હાલતમાં. ગાબડાની સુરક્ષા, દિવાલોનું સમારકામ ન થતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ. 30 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ સેક્શનમાં દારૂની હેરાફેરીને લઈને પોલીસનું કડક વલણ. ગૌરવપથ રોડ પર પોલીસે કર્યું ચેકિંગ. હોટેલોમાં પણ પોલીસની ટીમે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. 31st લઈ મહેસાણા પોલીસે કર્યું સઘન ચેકિંગ. વિવિધ સ્થળોએ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. ઊંઝા મહેસાણા હાઈવે પર પોલીસે વાહનોનું સઘન ચેકિંગ કર્યું. જિલ્લામાં નશીલા પદાર્થ સાથે પ્રવેશ ન કરે તે માટે કરાઈ કામગીરી. સુરતના વાઈ જંકશનમાં પોલીસે કર્યું ચેકિંગ. દારૂની હેરાફેરીને લઈને વાહનોમાં કરાઈ તપાસ. પોલીસની ટીમ કરી રહી છે કડક કામગીરી. પ્રવાસીઓના ધસારા વચ્ચે નશાખોરોને ઝડપી પાડવા તંત્ર સતર્ક. ભરૂચમાં પોલીસે કરી સઘન તપાસ. 31st લઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે તંત્ર એલર્ટ. વાહનોમાં ચેકિંગનું કામ. હેડલાઇટ બ્લેક ફિલ્મ અંગે પણ કરાઈ કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ કરાઈ તપાસ. 31st લઈ ગુજરાત પોલીસ સતર્ક. રાજ્યના વિવિધ સ્થળોએ બોડી વોર્ન કેમેરા સાથે સઘન ચેકિંગ. ડાન્સ અને ડિનર પાર્ટીઓ પર પોલીસની નજર. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ એલર્ટ. રાજસ્થાનને જોડતી મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ. નવા વર્ષને લઈ રાજસ્થાનની સરહદ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. રાજસ્થાન સાથે સીમા ધરાવતા અરવલ્લીમાં ન્યૂ યર સેલિબ્રેશનને લઈ પોલીસ સતર્ક. 3 દિવસમાં 150 જેવો નશાખોરો ઝડપાયા. 29 ચેકપોસ્ટ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક તૈનાત. બ્રેથ એનાલાઇઝર સહિતના સાધનો સાથે પોલીસ કર્મીઓ તૈનાત. વર્ષના અંતિમ દિવસોમાં અમદાવાદમાં પોલીસ વિભાગે સઘન ચેકિંગ હાથ ધરી. ફૂડ પેટ્રોલિંગ. વાહનોમાં ચેકિંગ બાદ નોનવેજની લારીઓ પર ચેકિંગ કરાયું. નશો કર્યા બાદ નોનવેજ આરોગવા લોકો આવતા હોવાથી કરાઈ તપાસ. 10થી વધુ ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું. 31st ને લઈને લોકોમાં ઉત્સાહ. દારૂ પીને વાહનો ચલાવનારા સામે પોલીસની લાલ આંખ. દમણથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો દમણની કલસર ચેકપોસ્ટ પરથી ઝડપાયા. દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસકર્મી તૈનાત. રાજકોટ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા કરાઈ રહી છે કામગીરી. કાલાવાડ રોડ, કોટેચા ચોક, કિશાનપરા ચોક પર વાહનનું ચેકિંગ. ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા. દમણ નજીક ગુજરાત પોલીસની સઘન ચેકિંગથી દમણના સાંસદ નારાજ. દારૂ પીધા બાદ દમણમાં રહેવાની વ્યવસ્થા આપવા સાંસદે બતાવી તૈયારી. દમણથી પરત ફરતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ ટાર્ગેટ કરતી હોવાના આક્ષેપ. સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં આપ્યો કાયદો જાળવવાનો સંદેશ. સોશિયલ મીડિયા પર ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી. છેલ્લો દિવસ ચાલ જીવી લઈએ. ગ્રાન્ડ મસ્તી, એનિમલ, કમઠાણ અને ભલે પધાર્યા ફિલ્મના નામની રમૂજી પોસ્ટ વાયરલ. ડભોઈ પોલીસ એક્શન મોડમાં. 31st લઈ શિનોર, 4 રસ્તા, વેગા, કરનેટ, ગોપાલપુરામાં કરાયું ચેકિંગ. ટ્રાફિક નિયમો ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરીને લઈને કરાઈ સઘન તપાસ. 31 ડિસેમ્બરને લઈ ઘોઘા, હજીરા, રોરો ફેરી શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયું. ભાવનગર એસઓજીની ટીમે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસ સાથે કર્યું સઘન ચેકિંગ. કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચેકિંગ કરાયું. 30 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ સેક્શનમાં દારૂની હેરાફેરીને લઈને પોલીસનું કડક વલણ. ગૌરવપથ રોડ પર પોલીસે કર્યું ચેકિંગ. હોટેલોમાં પણ પોલીસની ટીમે કર્યું સરપ્રાઇઝ ચેકિંગ. 31st લઈ મહેસાણા પોલીસે કર્યું સઘન ચેકિંગ. વિવિધ સ્થળોએ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ યોજી. ઊંઝા મહેસાણા હાઈવે પર પોલીસે વાહનોનું સઘન ચેકિંગ કર્યું. જિલ્લામાં નશીલા પદાર્થ સાથે પ્રવેશ ન કરે તે માટે કરાઈ કામગીરી. સુરતના વાઈ જંકશનમાં પોલીસે કર્યું ચેકિંગ. દારૂની હેરાફેરીને લઈને વાહનોમાં કરાઈ તપાસ. પોલીસની ટીમ કરી રહી છે કડક કામગીરી. પ્રવાસીઓના ધસારા વચ્ચે નશાખોરોને ઝડપી પાડવા તંત્ર સતર્ક. ભરૂચમાં પોલીસે કરી સઘન તપાસ. 31st લઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે તંત્ર એલર્ટ. વાહનોમાં ચેકિંગનું કામ. હેડલાઇટ બ્લેક ફિલ્મ અંગે પણ કરાઈ કાર્યવાહી. ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ કરાઈ તપાસ. 31st લઈ ગુજરાત પોલીસ સતર્ક. રાજ્યના વિવિધ સ્થળોએ બોડી વોર્ન કેમેરા સાથે સઘન ચેકિંગ. ડાન્સ અને ડિનર પાર્ટીઓ પર પોલીસની નજર. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવાયો. 31 ડિસેમ્બરને લઈ મહીસાગર પોલીસ એલર્ટ. રાજસ્થાનને જોડતી મહીસાગર જિલ્લાની 4 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ. નવા વર્ષને લઈ રાજસ્થાનની સરહદ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો.
રાજસ્થાન સાથે સીમા ધરાવતા અરવલ્લીમાં ન્યૂ યર સેલિબ્રેશનને લઈ પોલીસ સતર્ક 3 દિવસમાં 150 જેટલા નશાખોરો ઝડપાયા 29 ચેકપોસ્ટ પર પોલીસ રાઉન્ડ ધ ક્લોક તૈનાત બ્રેથ એનાલાઇઝર સહિતના સાધનો સાથે પોલીસ કર્મીઓ તૈનાત વર્ષના અંતિમ દિવસોમાં અમદાવાદમાં પોલીસ વિભાગે સઘન ચેકિંગ હાથ ધરી ફૂડ પેટ્રોલિંગ વાહનોમાં ચેકિંગ બાદ નોનવેજની લારીઓ પર ચેકિંગ કરાયું નશો કર્યા બાદ નોનવેજ આરોગવા લોકો આવતા હોવાથી કરાઈ તપાસ 10 થી વધુ ટીમોએ સઘન ચેકિંગ હાથ ધર્યું 31ને લઈને લોકોમાં ઉત્સાહ દારૂ પીને વાહનો ચલાવનારા સામે પોલીસની લાલ આંખ દમણથી નશો કરી ગુજરાતમાં પ્રવેશતા લોકો દમણની કલસર ચેકપોસ્ટ પરથી ઝડપાયા દારૂની હેરાફેરી રોકવા જિલ્લામાં 30 જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર પોલીસકર્મી તૈનાત રાજકોટ પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા કરાઈ રહી છે કામગીરી કાલાવાડ રોડ કોટેચા ચોક કિશાનપરા ચોક પર વાહનનું ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી એસીપી સહિતના અધિકારીઓ કામગીરીમાં જોડાયા દમણ નજીક ગુજરાત પોલીસની સઘન ચેકિંગથી દમણના સાંસદ નારાજ દારૂ પીધા બાદ દમણમાં રહેવાની વ્યવસ્થા આપવા સાંસદે બતાવી તૈયારી દમણથી પરત ફરતા પ્રવાસીઓને ગુજરાત પોલીસ ટાર્ગેટ કરતી હોવાના આક્ષેપ સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં આપ્યો કાયદો જાળવવાનો સંદેશ સોશિયલ મીડિયા પર ફિલ્મોના નામ સાથે પોસ્ટ અપલોડ કરી છેલ્લો દિવસ ચાલ જીવી લઈએ ગ્રાન્ડ મસ્તી એનિમલ કમઠાણ અને ભલે પધાર્યા ફિલ્મના નામે રમૂજી પોસ્ટ વાયરલ ડભોઈ પોલીસ એક્શન મોડમાં 31 લઈ શિનોર 4 રસ્તા વેગા કરનેટ ગોપાલપુરામાં કરાયું ચેકિંગ ટ્રાફિક નિયમો ઉપરાંત નશીલા પદાર્થોની હેરાફેરીને લઈને કરાઈ સઘન તપાસ 31 ડિસેમ્બરને લઈ ઘોઘા હજીરા રો ફેરી શિપનું સઘન ચેકિંગ હાથ ધરાયું ભાવનગર એસઓજીની ટીમે ડોગ સ્ક્વોડ બોમ્બ સ્ક્વોડ તેમજ પોલીસ સાથે કર્યું સઘન ચેકિંગ કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ચેકિંગ કરાયું દાહોદમાં ગૌવંશ હત્યા કેસના આરોપીનો નીકળ્યો વરઘોડો 2 દિવસ પહેલા પોલીસે કસ્બા વિસ્તારમાં પાડ્યા હતા દરોડા ગૌમાંસના જથ્થા સાથે એક આરોપીની કરાઈ હતી ધરપકડ સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા પોલીસે આરોપીનું સરઘસ કાઢીને જાહેરમાં માફી માંગાવી જૂની અદાવતમાં યુવકની હત્યા કરનાર આરોપી સામે પોલીસ કરશે કડક કાર્યવાહી આણંદના તારાપુરમાંથી ₹17 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયાના લખાણવાળી 500ના દરની કુલ 3400 નોટ મળી પોલીસે 7 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી જસદણમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારની હત્યા 7 લોકોએ ઉભાડી ધોકા સહિતના હથિયારોથી કર્યો હુમલો પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઇનકાર આરોપીને તાત્કાલિક ઝડપી પાડવા કરી માંગ દહેજની જીએફએલ કંપનીમાં ગેસ લીકેજથી મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારને વધુ 10 લાખની સહાય સાંસદ અને ધારાસભ્યના સૂચન બાદ કંપનીએ ચૂકવી વધુ 10 લાખની સહાય અગાઉ કંપની તરફથી ચૂકવાઈ છે 30 લાખની સહાય અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક બંધ મકાનને તસ્કરોએ બનાવ્યો નિશાન ઘરમાંથી 75,000 રોકડ અને ગહેણા સહિત ₹3.16 લાખના મુદ્દામાલની ચોરી ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી વડોદરાના ઉંડેરામાં પાણીની લાઇનનું કામ ગોકળ ગતિએ પાલિકાના પાપે પરેશાન થયેલા લોકોનો વિરોધ ઠેર ઠેર ખાડા ખોદી નાખતા 25 સોસાયટીના રહીશોને હેરાનગતિ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા માંગ ભાવનગરમાં એક ઓવરબ્રિજની અધૂરી કામગીરી વચ્ચે વધુ 2 ઓવરબ્રિજ માટે ઠરાવ 2 ઓવરબ્રિજ માટે 150 કરોડની ફાળવણી કરાતા ઉઠ્યા સવાલ એક બ્રિજની કામગીરી પૂર્ણ કર્યા બાદ નવું કામ શરૂ કરવા માંગ વડોદરામાં પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો પરેશાન સમાસાવલી રોડ પર આડેધડ વાહનો પાર્ક કરાતા વધી સમસ્યા તંત્ર તરફથી પાર્કિંગની સુવિધા ન કરાતા રોષ વિપક્ષે તંત્રને આડે હાથ લઈ પાર્કિંગ વ્યવસ્થા કરવા કરી માંગ સુરતના પરમસુખ ગુરુકુળમાં વિદ્યાર્થીઓ કરી 31ની અનોખી ઉજવણી હનુમાન ચાલીસાના 11 પાઠ કરી વિદ્યાર્થીઓ કરી ઉજવણી બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેવા હેતુથી ગુરુકુળ દ્વારા કરાયો પ્રયાસ વર્ષના અંતિમ દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ પ્રવાસીઓ વધતા એસટી વિભાગે 30 જેટલી વધારાની બસો ફાળવી 5 પીઆઈ 7 પીએસઆઈ અને 300થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા 25 ડિસેમ્બરથી આજ સુધી 2.21 લાખ પ્રવાસીઓએ લીધી એસયુની મુલાકાત સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું આકર્ષણનું કેન્દ્ર પ્રવાસીઓની સુવિધા માટે કરાઈ છે તમામ પ્રકારની વ્યવસ્થા નવા વર્ષને આવકારવા એકતાનગર તૈયાર 31 લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓની ભીડ ઉમટી ટેન્ટ સિટી હોટલો થયા હાઉસફુલ નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનું આયોજન
વડોદરાના ડીસીપીએ નશાખોરોને પકડવા અપનાવી અનોખી ટેકનિક. રસ્તા પર સફેદ લાઇન પર ડીસીપીએ લોકોને ચલાવ્યા. લથડિયા ખાઈને સફેદ લાઇનની બહાર પગ ગયો તો નશામાં છે તેવી શક્યતા. ડીસીપીની ટેકનિકથી દારૂડિયાઓ પણ મૂંઝાયા. 31st લઈ સુરત એસઓજી અને ડુમસ પોલીસ સેક્શનમાં ફાર્મ હાઉસ સહિત ખુલ્લા પ્લોટમાં ડ્રોનની મદદથી તપાસ. નશીલા પદાર્થોનો સંગ્રહ કરતા તત્વો પર પોલીસની બાજ નજર. રાત્રે મહિલાઓની સુરક્ષા માટે 36 જેટલી સી ટીમ તૈનાત રહેશે. 4500થી વધુ પોલીસકર્મી બંદોબસ્તમાં જોડાશે. અમરેલીના ઈશ્વરિયા વડીત માર્ગ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત. બાઇક, કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર દબાણ હટાવ સમિતિના ચેરમેનનું મોત. સુરતના પૂણામાં રત્ન કલાકારે કર્યો આપઘાત. હીરામાં મંદી હોવાથી માનસિક તણાવમાં આવી જતા ભર્યું અંતિમ પગલું. રત્ન કલાકારે ઝેરી દવા પી જીવન ટૂંકાવતા પરિવારમાં શોક. માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો. 10 વર્ષના બાળકની ટાઈ હુકમાં ફસાતા મોત. વડોદરાના નવાપુરા વિસ્તારની ઘટના. ટાઈ હિંચકાના હુકમાં ફસાતા ગળે ટૂંપો આવી જતા બાળકનું મોત નીપજ્યું. એકના એક પુત્રનું અકાળે મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ. બીઝેડ કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર. આરોપીને આશરો આપનાર કિરણસિંહની ધરપકડ. કિરણસિંહના ફાર્મ હાઉસમાં રોકાયો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા. આરોપીને મદદગારી કરવાના ગુનામાં ધરપકડ કરાઈ. અમરેલીની બગસરા નગરપાલિકાએ વેરો વધારતા બંધનું એલાન. ચેમ્બર ઓફ કોમર્સે વેપાર ધંધા બંધ રાખી નોંધાવ્યો વિરોધ. સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણી સહિતના વેરામાં વધારો કરાતા લોકોમાં રોષ. રેલી કાઢી નાયબ કલેક્ટરને આપ્યું આવેદન.